હું બહાર ગઈ હતી તેમાં કન્ફ્યુઝ થઈ ગઈ હતી માંડ એટલો ટાઈમ કાઢીને અમે વ્લોગ બનાવીને તમે કંઈ સપોર્ટ ન કરો તો શું કરવું આવા મારા ફાલતુ બ્લોગ તો આવવાના જ છે હજી તો બહુ વધારે આવી હવે શરમ ન થવાની જરાક મને કોમેન્ટમાં કહેજો કે ઇન્સ્ટાગ્રામમાં હું વ્લોગ બનાવું કે નહીં પાછળ તો એ જ રહેવાનું 2000 years later. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ જય માતાજી આજે શિવરાત્રી તો બધા શિવરાત્રી મારા બ્લોગમાં તમે એને જોવો છો કેમ લાઈક We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. માંડવી પણ આપણે મસ્ત મસ્ત ફોલી નાખી છે હવે આને ને સાફ કરવાની છે થોડી સુકાઈ જાય ને એટલે તડકે નાખી ને આપણે આગળ જોયું એમ કે બટેકાને પછી આપણે બાફવા મૂકી દીધા તો આને સાફ સફાઈ કરી લો જો કેવું હાબી જોઈએ તમે તો આ છે જો અમારે જે આ મહાદેવનું મંદિર છે ને ત્યાંથી ભાઈ લઈ આવ્યું ને આપણે પ્રસાદી તો આપણે ઘરમાં આવ્યા તો ભાંગી આવી ગઈ છે જે પ્રસાદી મહાદેવની કહેવાય એ આવી ગઈ છે તો આપણે પ્રસાદી લઈ લઈ અને હું તમને પણ દેખ અને શિવરાત્રી રહ્યા હોય ને તો એમ કે ભાંગનો પ્રસાદ તો લેવો જ પડે તો આપણે લઈ લઈ સારી છે મસ્ત પ્રસાદી તો પ્રસાદી હોય છે એવી હોય એવી હર હર મહાદેવ તમને બધાઈને પણ શિવરાત્રિની ઢેર સારી શુભકામના અને મમ્મીએ છે ને બી હેકી નાખ્યા અને બટેકાને બોલા બે બફાઈ છે તમે આ જોઈ શકો છો બી શેકાઈ ગયા નાના ફોતરો પણ નાનો માંડવી પાક બનાવવાનો છે ને અહીંયા ગાજરને બટેકા આપણે જે બાફવા મૂક્યા હતા ને એ જોઈ લેવાના કે બફાઈ ગયા કે નહીં મને લાગે કે ગાજર તો બફાઈ ગયા છે પણ બટેકાનું થોડુંક ઓલું હોય કે રહી ગયા હોય તો આ ગાજર તો મસ્ત બફાઈ ગયાને કાઢી લઈએ ચલો હું કાઢી લઉં પછી બનાવું તો હવે ખાલી બટેકા જ રહ્યા એ તો હજી બહુ કડક છે અને આ ગાજર મસ્ત બફાઈ ગયા તો હાલો આપણે હે ને સૂકી ભાજીનો જે મસાલો હોય ને એ બધું બનાવી લઈએ અને માથું એ તો હું કોઈ દી રહી હોય ને ટાણે ઓરાવાનું હોય એવું કોઈ દી હોય જ નહીં કોઈ દી ના ઓરાવાય એવો ટાઈમ જ ના હોય અને ફાલતુ ચીજો મેં ટાઈમ વેસ્ટ કરી નાખીએ અને પ્લીઝ મારા વ્લોગને જરાક લાઈક કરજો ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોઈ કરતું નથી તમે જોઈને ખાલી વયા જાવ એમને ન હાલે 2 મહિના થઈ ગયા મારો કેમ મારે હું બહાર ગઈ હતી તેમાં કન્ફ્યુઝ થઈ ગઈ હતી માંડ એટલો ટાઈમ કાઢીને અમે વ્લોગ બનાવીને તમે કંઈ સપોર્ટ ન કરો તો શું કરવું આવા મારા ફાલતુ બ્લોગ તો આવવાના જ છે હજી તો બહુ વધારે આવીએ હવે શરમ ન થતી જરાક મને કોમેન્ટમાં કહેજો કે ઇન્સ્ટાગ્રામમાં હું વ્લોગ બનાવું કે નહીં ના પાછળ તો એ જ રહેવાનું હે એક દીક તો ચેન્જ થઈ જાય એક સ્ટોરી કહું તમને પહેલાં હું હે ને શરૂઆતમાં મેં એકવાર પહેલી વાર હે ને ગાજરને આ બટેકાને બાફા ને ત્યારે હું થયું હતું કહું કે ઓલો જેઠેજી જવારનો ઓલું મારો બનાવીને રાખીએ ને એ મારો હોય ને હેઠે જે ઢોપિયું હોય ને એને હેઠ આખો ચોટી ગયો મને કીધું થોડુંક પાણી નાખજે એટલે મેં તો 2-3 ગ્લાસ પાણી નાખ્યું નવો મારાને પલાયેલું જવારના જે રાડા હોય એને મારાનો પલાયરો ના કાંઈ કર્યું એમને મૂકી દીધો ને પછી પાણી નાખ્યું તો પાણી તો એ જવારના સાડાએ હોહી લીધું બધું પાણી ને હેઠે જ્યારે ટોપિયું બટેકા તો ના બફાણા પણ ટોપિયું જ્યારે ખોલ્યું ને તે ઓલો મારો હતો ને આખો ટોપિયા નીચે ચોટી ગયો પહેલી વાર મેં રસોઈ બનાવી હતી ને બધીમાં હે ને મેં કંઈક ને કંઈક કાંડ કર્યું હતું જ ટમેટાનું શાક બનાવ્યું હતું ને
એમાં ચટણી નાખતા ભૂલી ગઈ હતી. બટેકાનું શાક બનાવ્યું ને એના સીધા તેલના સાટા મારા મોં ઉપર ઉઠ્યા હતા કે એવું નથી કે મેં પહેલી વારમાં બધું પરફેક્ટ બની જાય, કાંઈ ન બને પહેલી વારમાં. એ શીખતા શીખતા આવડી જાય. હવે તો મને રસોઈમાં મજા આવે બનાવવાની, એટલું બધું નંબરે, પણ થોડુંક ઊભા રસોડાનો શોખ છે, હવે એ પૂરો થઈ જાય ને તો મને એ વધારે શોખ છે ઊભો બનાવવાનો. તો આપણે હે ને બટેકા પણ મસ્ત બફાઈ ગયા, હવે આને ફોલી નાખીએ. ગરમ 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 ગરમ. તો આપણું ખાવાનું જો બટેકાની સૂકી ભાજી મસ્ત થઈ ગઈ. અહીંયા છે માંડવી પાક, અહીંયા છે વઘારેલા બી, અહીંયા છે ગજ. આપણું ખાવાનું થઈ ગયું મસ્ત તૈયાર ને હવે આપણે મસ્ત ખાઈ લઈએ. હેલો ગાઈઝ, તો આપણે આ વ્લોગને આ એન્ડ કરીએ ને તમને મારો શિવરાત્રિનો વ્લોગ કેવો લાગ્યો એ જરા કહેજો. ને મેં માથું આ ઘણી ઓરાવી લીધું હે, આગળ ખુશું કાઢી લીધું ને ઓલમોસ્ટ 1:30 વાગી ગયો હે. તો આજે આ બ્લોગ આજે એડિટ કરીને આજે જ આવી જાહે. એટલે ભાઈ મારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરજો. તમે જોઈને વયા જાવ એમને એમ ન હાલે, કોમેન્ટ કે કંઈક લાઈક કરો તો મને ખબર પડે ને કે કેટલા જણા જોવે હે. એટલે બાય.